બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। 36મું કડવું આપણે જોયું, આપણે સાંભળી રહ્યા છીએ મહાભારત, અને એમાં એનું આદ્ય પર્વ પ્રથમ, એનું 36મું કડવું આપણે સાંભળ્યું। હવે 37મું સાંભળશો। કુંતાજી અર્જુનને પૂછવા માટે ઘર બંધ કર્યું છે અને અંદર પૂછે છે, અને આ બાજુ ભીમ જતા જતા વિચાર કર્યો છે બગીચામાં। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। એ આધ પર્વ મહિમાય। ભીમે વિચાર્યું અર્જુનજીને પૂછી લેશે માત। ભીમે વિચાર્યું અર્જુનજીને પૂછી લેશે માત, પણ અર્જુન સોગંદ દેશે તો નહીં કરે મને વાત, નહીં કરે મને વાત। તો મારી મહેનત કરેલી જાશે ને ધાર્યું વાયુ સંતાન। એ તો મારી મહેનત કરેલી જાશે ધાર્યું વાયુ સંતાન। તે માટે હું પાછો વળું ને સાંભળું કોનો કાન। એવું જાણી ભીમ બોલ્યો, ધર્મભાઈ હું જાઉં। એવું જાણીને ભીમ બોલ્યો, ધર્મભાઈ હું જાઉં। તમે ચાલ્યા જાઓ, રૂમાલ મારો ઘેર ભૂલ્યો લઈ આવું। વૈશંપાય ઋષિ કહે છે કે હે જન્મેજય રાજા સાંભળ। ભીમ જતા જતા વિચાર કર્યો છે કે અર્જુનને પૂછશે તો ખરી માં, પણ અર્જુન જો સોગંદ આપી દેશે તો મને વાત નહીં કરે, તો મારી કરેલી મહેનત અફળ જશે। એવું સાંભળી વિચારી અને હું પાછો વળું અને કાનો કાન આ વાત સાંભળો, એવું ભીમ મનમાં જાણી અને ધર્મરાજને કહે છે કે ભાઈ તમે ચાલતા જાઓ, હું મારો રૂમાલ ઘરે ભૂલી ગયો છું, એ લઈને તમને તરત ભેગો થાઉં। એમ કહીને રે પાછો વળ્યો, બળ્યો અપરમ પાર। એમ કહીને પાછો વળ્યો ભાઈ, બળ્યો અપરમ પાર। ભુવન આવી જોવાને લાગ્યો, દીઠા દીધેલા દ્વાર। તબ ભીમ ગભરાયો, કેમ કરશું ફેરો ફોગટનો પડ્યો। તબ ભીમ ગભરાયો, કેમ કરશું રે ફેરો ફોગટનો રે પડ્યો। માળની બારી દીઠી ઉઘાડી, સલંગ મારીને ચડ્યો। ત્યારે ભીમ ઘરે આવ્યો છે અને દ્વાર બંધ કરેલા જોયા, ફીટ હતા દ્વાર। ત્યારે ભીમ ગભરાયો છે કે ફેરો ફોગટનો પડશે, શું કરવું હવે? એટલે માળની એક બારી ખુલ્લી ઉગાડી જોઈ છે, એટલે છલંગ મારીને ભીમ ચડ્યો છે। કોઈ ન જાણે તેવી જ રીતે ભુવન વિશે પેઠો। ચોકના દાદરમાં કરી ડોકું વળવા બેઠો। કોઈ ના જાણે તેવી જ રીતે ભુવનમાં એ પેઠો। ચોકના દાદરમાં કરી ડોકું હોંભળવા ભીમ બેઠો। ભીમ સાંભળે છે તે બારીએથી ચોકના દાદરમાં ડોકું બહાર કાઢીને સાંભળે છે। તે ચોકમાં અર્જુન ને કુંતા બિરાજા સાક્ષાત।
અર્જુન કહે શું કહો છો માતા, સી પૂછવાની છે વાત. તવ માતા કહે દીકરા મારા મને પડ્યો છે વહેમ, શરીર સામું નથી રે જોવાતું, હુકાતો જાય છે કેમ. અર્જુન કહે માં વડી રે મારી ભણવાની ચિંતા, મહેનત પડે રાત ને દાડો તેને શરીર સુકાય. ત્યારે ભીમ ત્યાં ડોકું કરીને જુએ છે અને ચોકમાં સાક્ષાત કુંતા માતા અને અર્જુન વિરાજમાન થયા છે. અર્જુન કહે છે કે માતા પૂછો શું વાત પૂછવી છે આપને. ત્યારે માં કહે છે કુંતાજી કે દીકરા મને વહેમ પડે છે કે તારા શરીર સામું જોવાતું નથી ને તું કેમ હુકાતો જાય છે. અર્જુનજી કહે છે કે માવડી ભણવાની મને ખૂબ ચિંતા છે, રાત દિવસ ખૂબ મને મહેનત પડે છે એટલે મારી આ કાયા મારું શરીર સુકાય છે. તવ કુંતા કહે દીકરા રે મારા આવડા નવ સુકાય. તવ કુંતા કહે દીકરા રે મારા આવડું ન સુકાય. તુજ દિલમાં કઈ દુઃખ છે મોટું એવું મને રે જણાય. કુંતાજી કહે ના દીકરા એમાં ભણવાથી આટલું બધું ન સુકાય, તારા દિલમાં કઈક મોટું દુઃખ છે તું મને જણાવ. અર્જુન કહે નથી રે માતા કુંતા વદ્યાવાણ, સાચું મુજને કહે નહીં તો પરમેશ્વરની આણ. અર્જુન કે ના ના કઈ નથી માતા. ત્યારે કુંતાજી બોલ્યા છે કે જો સાચું નહીં કે તો તને પરમેશ્વરની આણ છે. અર્જુન કહે સોગન દીધા વગર વિચારે તમે માત, દુઃખ મારું તમને રે કહું પણ તમે કહી દો ભીમને વાત. એટલે કુંતાજી એમ બોલ્યા ડાયા દીકરા મારા, એ ગોડિયાને વાત કરું તો મુજને સોગન તારા. અર્જુન કહે છે કે માં તમે વગર વિચારે મને સોગંદ આપ્યા. કુંતાએ કહ્યું કે બેટા સાચું કે ને કે પરમેશ્વરની આણ છે. અર્જુન કે માં વગર વિચારે તમે મને સોગંદ આપી દીધી, હું તમને વાત તો કરી દઉં પણ તમે ભીમને કહી દો. એટલે કુંતાજી બોલ્યા કે મારા ડાયા દીકરા જો એ ગાંડાને હું વાત કરું તો મને તારા સોગંદ છે. એ વાત સાંભળી ભીમે સાંભળી કાને, વિચાર મન મારે લાવ્યો. સોગન ખાઈને માતાજી બેઠા ભલું થયું આયો. ભીમ મનમાં વિચાર લાવ્યો છે કે માએ તો સોગન ખાઈ લીધી, ભલું થયું હું આયો, હવે જાણવા તો મળશે. એવે અર્જુન માતાની પ્રત્યે રડીને બોલ્યો મુખ, રાજસભામાં કટુ વચનનું મને પડે છે દુઃખ. જ્યારે સભામાં જાઉં છું ત્યારે કૌરવ મેણું દે છે. અર્જુનજી કોઈ કહેતું નથી ને મંત્ર પુત્ર સૌ કે છે. તે દુખે હું દુબળો પડ્યો ઓરે મારી માત. કુંતાજી કહે છાનો રે તું સાંભળ કહું એક વાત. દુર્યોધન તને એવું કેતો તું પણ મેણું દેજે. દુર્યોધન કહી બોલાવીશ નહીં આખલાનો સૂત કહેજે. ત્યારે અર્જુન સોગન આપ્યા પછી માતા કુંતાને કહે છે કે માં મને રાજસભામાં કટુ વચનનું ખૂબ દુઃખ લાગે છે. જ્યારે હું સભામાં જાઉં છું ત્યારે કૌરવો મને મેણું આપે છે. અર્જુનજી કોઈ મને બોલાવતું નથી અર્જુનજી કહીને, બધા મને મંત્રનો પુત્ર કહે છે. માં એ દુઃખથી હું દુબળો પડ્યો છું મારી માતા. કુંતાજી કે દીકરા છાનો રે,
તું સાંભળ, તને હું વાત કરું એ. દુર્યોધન તને જો એવું કહે તો તું પણ મેણું મારજે. દુર્યોધન કહીને ન બોલાવતો, એને આખલાનો પુત્ર કહેજે. એની માતા ગાંધારીનો દિવસ વાંકો થાય, એની માતા ગાંધારીનો દિવસ વાંકો થયો. નાની હતી ત્યારે મહાદેવજીનો નંદિયો પરણી ગયો. કુંતાજી કહે છે અર્જુનને કે દીકરા, એની માતા ગાંધારીની નાની હતી ને ત્યારે મહાદેવજીનો નંદિયો પરણી ગયો હતો. અર્જુનજી કહે મેણું દેવામાં ન ચાલે મારી આમ. ભીમ મેળેથી બોલી ઉઠ્યો એ તો મારું કામ. અર્જુનજી કે માં મારી તો મેણું દેવાની તાકાત ન ચાલે, એટલે તો ભીમ ઉપરથી બોલ્યો કે તો મારું કામ, માં ચિંતા છોડ. એમ કહીને ચોકમાં આયો કૈસ કરમની કરણી. દુર્યોધનને એણે જઈ કહ્યું કે તારી માં આખલાને પરણી. ભીમ ચોકમાં આવીને કહે છે કે હું દુર્યોધનને જઈને એને કરમની કહાણી કહીશ, અને એને દુર્યોધનને કહીશ કે તારી માં આખલાને પરણી. તવ ત્યાં અર્જુન લાગ્યો ધ્રુજવા, હવે ગતિ શી થાશે. ભીમ મેણું દેશે કે ભણવાનું મારું જાશે. અર્જુન ધ્રુજવા લાગ્યો છે કે ભીમ મેણું આપશે એટલે મારું ભણવાનું જાતું રહેશે. એટલે કુંતાએ કલેશ માંડ્યો, શત્રુ આવ્યો ક્યાંથી. ભીમ કહે ઓ માતા મારી, આવ્યો હું બારી માંથી. કુંતાજી રોવા માંડ્યા છે, અરે મારા શત્રુ તું ક્યાંથી આવ્યો. ભીમ કે માં હું આ બારીમાંથી બહાર આવ્યો છું, ઉપરથી બારીમાંથી કૂદીને આવ્યો બહારથી. કુંતાજી કહે તને જીવ આપું, થનાર હોય તો થા. ભીમે વિચાર્યું કંકાસ થાશે, તરત લાગ્યો પાય. ભીમ કહે છે ક્ષમા કરો માં, નહીં કરું દુર્મતી. દુષ્ટની સભામાં આગ મૂકવા મારે તો જવું નથી. ભીમ સમજી ગયો કે માં હવે કંકાસ કરશે, એટલે તરત માને પગે લાગ્યો છે કે માં ક્ષમા કર, મારી એવી ક્યાં દુર્મતિ આવી છે કે હું દુષ્ટની સભામાં આગ મૂકવા જાઉં, મારે તો ક્યાંય જવું નથી માં. તબ કુંતા કહે અર્જુન બેટા, રોકી રાખું છું ઘેર. સભામાં એને નહીં આવવા દઉં, મરો કે મારું ઠેર. ઉઠો સભામાં એ સીધાવો, તવે અર્જુન તત્પર થાય. માર્ગે જાતા ભીમના ભયથી પાછું જોતો જાય. ત્યારે કુંતાજીએ કહ્યું છે કે અર્જુન તું જા સભામાં, હું ભીમને રોકીને રાખું છું, કાં તો હું મરી જઈશ કાં તો અને મારી દઈશ, પણ એને સભામાં નહીં આવવા દઉં. અને તું જા. એટલે અર્જુન રવાના થયો છે, પણ ભીમના ડરથી પાછળ જતો જતો જોતો જોતો જાય છે કે પાછળ આવે તો નહીં રહો, આવે તો નહીં રહો. એ રીતે યશ ગયો રે સભામાં, ભીમે કર્યો વિચાર. હમણાં ટાઢું પડવા દેવું, દિવસ 2-3-4. એમ ધારી 4 દિવસ કાઢ્યા, પછી 5 મેદન. અર્જુન સભામાં જવા નીકળ્યો, તવ ચાલ્યો વાયુતન. ભીમે વિચાર કર્યો છે કે હમણાં થોડું ટાઢું પડવા દઉં અને 4-5 દિવસ જવા દઉં, પછી વાત. એમ ધારી અને ભીમે 4-5 દિવસ કાઢ્યા છે. પછી 5મો દિવસ થયો છે અને અર્જુન સભામાં જવા નીકળ્યો છે. ત્યારે વાયુપુત્ર ભીમસેન તૈયાર થયો છે અને જાય છે. વસ્ત્ર પહેરીને છાનો ચાલ્યો, પણ અર્જુન નો રે નીમ. પાછું વાળીને નિત્ય જુએ તે, જોતામાં દીઠો ભીમ. એટલે અર્જુન ઉભો રહ્યો ત્યાં, માર્ગ વચ્ચે ચડ્યો. એટલે ભીમસેન જાણી જોઈને બીજે માર્ગે પડ્યો. અર્જુનનો એ દિવસથી નિયમ થઈ ગયો પાછળ વળીને જ જોવાનું. એટલે પાછળ વળીને જોતા જોતા એ દિવસે ભીમને જોઈ ગયો.
એટલે અર્જુન ત્યાં માર્ગ વચ્ચે ઉભો રહ્યો એટલે ભીમ જાણી ગયો, એટલે ભીમે બીજો માર્ગ પકડ્યો. અર્જુનની ભ્રાંતિ રે ભાગી પોતાના પંથે પળ્યો, બે રસ્તા થાય આગળ ભેગા ત્યાં પાછો ભીમ વળ્યો. એટલે ભીમ બીજા માર્ગે ચડી ગયો. એટલે અર્જુનને એમ કે હવે તો બીજે ક્યાંક ગયો છે. ફરી આગળ જતા ત્યાં વળી બે રસ્તા ભેગા થાય છે. ત્યાં ફરીથી ભીમ અર્જુનને મળ્યો છે. અર્જુનજી કહે વીરા મારા સીધારી છે પેર, જો તમે સભામાં આવતા હો તો હું જાઉં પાછો ઘેર. ભીમ કહે કોણ આવે સભામાં, કઈ બજારમાં પેઠો, એક તંબોળીની દુકાન ઉપર મુખવાસ ખાવા બેઠો. ત્યારે ભીમ ફરી આગળ રસ્તે મળ્યો છે. એટલે અર્જુનજી બોલ્યા છે કે મારા વીરા આજ શું છે, તમે જો સભામાં આવતા હો તો હું પાછો જઉં. ભીમ કહે ના રે ના, કોણ આવે સભામાં. એમ કરીને ભીમ બજારમાં બેઠો છે અને એક તંબોળીની દુકાન છે પાનવાળાની, એની ઉપર મુખવાસ ખાવા બેઠો છે. તવ તંબોળી થરથર ત્રુજો, એ તવ તંબોળી થરથર ધ્રુજો, કેમ પધાર્યા આય. ભીમ કહે તંબોળ દે મને, ડરીશ નહીં મનમાં. તંબોળી ડરી ગયો કે કેમ અહીંયા પધાર્યા. ભીમ કે તું ડરીશ નહીં, મને તંબોળ આપ, મને પાન આપ. એમ કહીને રે મુખવાસ લીધો, તરત ઊભો થયો. અર્જુનનો પંથ રહેવા દઈને અવળે પંથે ગયો. બીજે માર્ગે સભાની પૂંઠે આયો વાયુનો તન, મજબૂત કિલ્લો રાજ્યસભાનો ભીમે વિચાર્યું મન. કાને ન સાંભળ્યું નેત્રે ન દેખું, ફેરો ફોગટ પડ્યો. પછી પાછી યુક્તિ વિચારી કિલ્લાને કાંગરે ચડ્યો. એમ કહીને તંબોળીના ત્યાંથી મુખવાસ લઈને તરત ત્યાંથી ઊભો થયો. અને અર્જુન જે માર્ગે જતા હતા એનાથી વિપરીત જે બીજો માર્ગ છે એ માર્ગે ભીમ ગયો છે. બીજે માર્ગેથી સભાની પાછળ આવ્યો છે અને મજબૂત કિલ્લો બાંધેલો છે અને એની અંદર રાજસભા છે. બહાર ભીમ ઊભો છે. મનમાં વિચાર્યું કે કાને ન સંભળાય, આંખોથી ન દેખાય તો મારો ફેરો ફોગટ પડશે. એમ કરીને યુક્તિ વિચારી અને છલાંગ મારીને કિલ્લાની ઉપર ચડ્યો છે અને ઉપર ઊભો છે. કોટને કિનારે ઉપર બાજો, રૂડો મચાવ્યો રંગ. કોટ પર મૂકી મુઠ્ઠી તે પર ડાચું, રાખ્યું લબડતું અંગ. કોટને કિનારે ઉપર બાજો, રૂડો મચાવ્યો રંગ. કોટ ઉપર મૂકી છે મુઠ્ઠી ને તે પર ડાચું રાખ્યું ને લબડતું રાખ્યું અંગ. હવે ભીમે એ કોટ ઉપર છલાંગ મારીને કોટને પકડ્યો છે, ઉપર મુઠ્ઠી રાખી છે, એની ઉપર ડાચું રાખ્યું છે અને આખું શરીર કોટને લબડતું મૂકી દીધું છે. અને ભીમ જુએ છે. એવી રીતે રહ્યો સભાની પૂંઠે દ્રષ્ટિ, એ સર્વ દેખાય. એવે અર્જુન આવ્યો સભામાં, ભય ભર્યો મનમાય. એટલામાં દુર્યોધને દીઠો ક્રોધ ઘણો ઉપજાવ્યો. ગર્જના કરી કહ્યું કેમ મોડો મંત્ર પુત્ર તું આવ્યો. એટલે અર્જુન પાછળ જોતા જોતા રાજસભામાં પ્રવેશ કર્યો છે. એટલામાં દુર્યોધને અર્જુનને જોયો છે ને ગર્જના કરીને દુર્યોધન બોલ્યો કે કેમ મોડો આવ્યો મંત્રપુત્ર. એ વેણ વૃકો દરે સોંભળ્યું, ઘણો ક્રોધે ભર્યો. કોઈ ન જાણે એ રીતે પાછો સભામાં પૂંઠે ઉતર્યો. નીચે ઉતરીને અળગો ચાલ્યો, મેઘના દે ગડગડિયો.
દોટ મૂકીને કોટ કૂદીને રાજ્યસભામાં પડ્યો. એવામાં લાંબો હાથ કરીને ઝાલ્યો રાજા કર્ણ. શકુની ઝાલ્યો નાસવા તો ભીમે ઝાલ્યો ચરણ. શકુની ચાલ્યો રે નાસવા તવ ભીમે ઝાલ્યો ચરણ. ત્રીજો ઝાલ્યો દુશાસન ને ચોથો દુર્યોધન. ચારે ને નીચે નાખીને ઉપર બેઠો વાયુનો તન. બોજ બહુ બળિયાનો આવ્યો ત્રાહે ત્રાહે પોકારે. રીસ ભરેલો દંત પીસીને ગળદા કુણી મારે. બહુ માર માર્યો ચારે જણાને નેત્રોમાં વહે નીર. પેટ પાસામાં પ્રહાર પડ્યો તે નાકે વયું રુધિર. કોણ વારી શકે વૃકોંદર ને જુએ સભાનો સાથ. એટલે ઉઠ્યા વિદુર કાકા જઈ ઝાલ્યા ભીમના હાથ. એવામાં દુર્યોધને કહ્યું છે કે મંત્રપુત્ર તું કેમ મોડો આવ્યો. ભીમે કાનો કાન સાંભળ્યું છે ને ભીમે એકદમ ક્રોધમાં ભરાયો છે, ખૂબ ક્રોધમાં ભરાયો છે. એટલે કોઈ ન સાંભળે જાણે એ રીતે પાછળ સભામાં ઉતર્યો અને નીચે ઉતરીને ધીમે ધીમે એક બાજુ ચાલીને મેઘનાદે ગડગડ્યો છે. દોટ મૂકીને સભામાં જઈને રાજ્યસભામાં પડ્યો છે અને લાંબો હાથ કરી અને કર્ણને શકુની નાસવા લાગે છે. એમને પકડી લીધા છે અને દુશાસન અને દુર્યોધનને પણ ચારેને ના પકડી નીચે જમીન ઉપર નાખી અને એમની ઉપર બેઠો છે પવન આ વાયુનો તન ભીમ. બહુ ગડદા પાટું માર્યા છે એમને. બોજ બળિયાનો આવ્યો ને ત્રાહે ત્રાહે પોકારે. રીસ ભરેલો દંત પીસીને ગળદા કોણી મારે. ભીમ રીસ ભરેલો છે, દાંત પીસીને ગળદાન કોણીઓ મારે છે. બહુ માર માર્યો ચારે જણાને. એમના આંખોમાંથી આંસુ વહે છે. પેટ પહામાં પ્રહાર પડ્યો એટલે નાકમાંથી એમને નસકોરીઓ ફૂટી રુધિર વહે છે. હવે વૃકોદરને તો કોણ વારી શકે, ભીમસેનને કોણ ઊભો રાખી શકે. બધી સભા જુએ છે એટલે વિદુર કાકા ઉઠ્યા, જઈને ભીમના હાથ પકડ્યા છે. વિદુરજી કહે છે, હા હા દીકરા આ શું કરે છે. ભીમ વધ્યો વચન. જુઓ કાકા મેણું દીધું કહે છે મંત્રના તન. ભલે અમે તો મંત્ર પુત્રો કહું છું એની વાત વર્ણી. એની માતા ગાંધારી તે આખલાની સાથે પરણી. ભીમ કહે છે કે કાકા હાથ પકડો તો ભલે પકડો પણ મેણું દે તો કેવી રીતે ખમાય. એ અમને મેણું દે છે, હું કહું લો. એની માતા હતી આખલાને પરણી હતી. ભલે અમે તો મંત્રના પુત્રો કહું એની વાત વર્ણી. એની માતા ગાંધારી તે આખલાની સાથે પરણી. જુઓ કાકા કઈને કહેવડાવ્યું ભાગું એનું ડાચું. બોલ રે દુર્યોધન પાપી છે જૂઠું કે સાચું. જો કાકા કે એને કઈને કહેવડાવ્યું છે ને હવે એનું ડાચું ભાગી નાખું. બોલ દુર્યોધન સાચી વાત કે જૂઠી એમ ભીમ કહે છે. દુર્યોધન કહે મેં નથી જોયું કાને તે નથી સાંભળી વાત. શકુની મામા જાણતા હશે તેને પૂછો ભ્રાત. દુર્યોધન કહે છે કે ભીમભાઈ શકુની મામા જાણતા હશે એમને પૂછો. મને સાચી ખોટી વાતની ખબર નથી પણ જરૂર જાણતા હશે શકુની મામો. ભીમ કહે છે કેમ શકુની મારી નાખું ઠેર. નહીં તો સાચું સાચું કહે જે તો જીવતો દઈશ ઘેર. ભીમ કહે છે કે શકુની સાચું સાચું કહેજે નહીં તો ઠેર મારી દઈશ, જીવતો ઘેર નહીં જાય.
શકુની કહે છે શું પૂછો છો, જાણે છે આખી ધરણી, ગાંધારી બહેન મારી તેને આખલો ગયો તો પરણી. બરાબર ભીડમાં આવ્યો છે મારમાં, એટલે શકુની સાચું બોલ્યો છે કે મને શું પૂછો છો, આખી ધરતી જાણે છે કે મારી ગાંધારી બેન એને આખલો પરણી ગયો હતો. દુર્યોધન કહે સાચું છે ભાઈ મૂકી દો મા બાપ, મંત્રપુત્ર હવે જો કહીએ તો બ્રહ્મ હત્યાનું પાપ. દુર્યોધન કે ભાઈ મારા મા બાપ હવે અમને મૂકી દો, જો અમે મંત્રપુત્ર કહીએ હવેથી તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે, કોઈ એને મંત્રપુત્ર નહીં કહે. એટલે ઉઠી ગયો ભીમ બળ્યો ગયો પોતાને ઘેર, ડાયો થઈને ડોશી કને બેઠો કાંઈ કઈ નહીં પેર. પછી ભીમ ઉઠી અને ઘેર ગયો છે અને ડોશીમાં માજી કુંતાજી જોડે બેઠો છે, પણ માને કઈ વાત કરી નથી. 4 જણાને માર પડેલો તેનાથી નવ ઉઠાય, ડોળી કરીને મહેલમાં લીધા સુવાડ્યા મોચામાં. પેલી બાજુ પેલા 4 જણાને ભીમે માર્યા હતા, એમનાથી ઉઠાયું નથી, એટલે એમને ડોળી કરીને પકડીને મહેલમાં લઈ જઈને માચામાં સુવડાયા છે. મંચકમાં 4 પડ્યા ને અર્જુન ગયો છે ઘેર, વ્યાસ વલ્લભ મુખ ઓચરે ને કઈ કુંતામાં ને વાતની પેર. હવે અર્જુનજી ઘરે જાય છે અને આજના દિવસની આ ભીમની બધી વાત કરે છે માને. એ આગળના 38મા કડવામાં આપણે જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું મિત્રો. જય શ્રી કૃષ્ણ મારા શ્રોતાઓ, જય જય શ્રી રણછોડ.